જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। સૌપ્રથમ તમને બેસતા વર્ષની હાર્દિક શુભકામનાઓ। આવનારું વર્ષ તમારા જીવનની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે અને તેમજ પ્રકાશ રૂપી તમને પ્રેમ, આનંદ અને આવતું વર્ષ તમારા માટે સફળતા, પ્રેમ અને આનંદ લાવે તેવી શુભેચ્છાઓ અને મારા પરિવાર વતી તમને અને તમારા પરિવારને ફરી એકવાર નવા વર્ષના રામ રામ। મિત્રો જય શ્રી કૃષ્ણ। હાલ જ હું આવી ગયો છું મંદિરે અને સૌપ્રથમ આપણે માતાજીના દર્શન કરી લઈએ। પણ આજુબાજુમાંથી આવેલા 18 વર્ણના બધા જ્ઞાતિના ભાઈઓને નવા વર્ષના જાજાથી રામ રામ। કાયમ આપણા માટે માતાજી કાયમ રોજ દિવાળી રાખે એવી ભગવાનને પ્રાર્થના કરું ભાઈ। તો આપણે સૌપ્રથમ દેવી દેવતાના દર્શન કરી નાખો। જય વરુણ દેવ ભાઈ। અને આ બાજુ છે અમારા મેલડી માતાજીનું મંદિર। તો સાથે જ હવે અમારે જોગણી માતાજીના મંદિરે જવાનું છે દર્શન કરવા, જે અમારા સેમાડામાં આવ્યા છે અને હું તેમને પણ દર્શન કરાવું। તો બ્લોગની અંદર આગળ જોડાયા રહેજો। પણ આજુબાજુમાંથી આવેલા 18 વર્ણના બધા જ્ઞાતિના ભાઈઓને નવા વર્ષના જાજાથી રામ રામ। કાયમ આપણા માટે માતાજી કાયમ રોજ દિવાળી રાખે એવી ભગવાનને પ્રાર્થના કરું ભાઈ। આ બધાનો હવે લાગે ગ્રુપ ફોટો પાડવાનો છે અને આપણે ફોટા પાડશે પણ આપણે અંદર નહીં આવું। અને જો બધે મારા પાસે ગોઠવણી કરી રહ્યા છે અને ગ્રુપ ફોટો પાડવાનો છે। આ બધા મારા ઓણિચા પરિવારના બધા ભાઈઓ છે અને આની તો શું વાત જ કરું, એકથી એક ચડિયાતા છે। આપણે ફોટો પાડવાનો પણ આપણે ફોટાની અંદર લગભગ નહીં આવા। બોલા જોગણી માતની જય, બોલા ચામુંડા માતની જય। તમામ પરિવારજનો માતાજીના તોરણ માટે કામગીરીમાં વ્યસ્ત થઈ ગયેલા છે। હમણાં અમારે ભગત સુમા ભગત પણ કામગીરીમાં છે। હમણાં બાબુ કાકા, પિન્ટુ અને
હું ભરતભાઈ તમામ મિત્રો સાથે કામગીરીમાં વ્યસ્ત છીએ. કાલે નવા વર્ષના વધામણા કરવાના છીએ એટલે તોરણની કામગીરી ચાલુ છે. જય માતાજી. ત્યાં જ ના કીધું કે સોશિયલ મીડિયામાં કોઈ મને કામમાં હાલવા આવો ને એટલે પછી કંઈ રહે નહીં, તમારું કામ બધું ફોક જતું રહે એમ તારે.